मैं हूं कलानुभूति। गुजराती में कार्यक्रम का भव्य आयोजन किया गया। गुजराती की संस्कृति, भक्ति और संगीत के संगम में पूरा माहौल भक्ति में हो गया। पूज्य श्री जगदीश आनंद जी रंगबापू ने संतवाणी लोक संगीत और भजनों की शानदार प्रस्तुति दी, जिससे श्रोता मंत्रमुग्ध हो गए। कार्यक्रम का आयोजन गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल ने किया। इस अवसर पर प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा, संगठन मंत्री मनीषाबेन, वकील, मेयर और विधायक मौजूद रहे। ગાડી દઈએ છે એટલે વધારે સમય નહીં લઉં અને જિંદસાનંદજીને જે સાંભળવા માટે આવ્યા છે, શૂન્ય થવા માટે આવ્યા છે, મને પણ ઈચ્છા છે કે બાલુબેનની સાથે આપણે બધા જે ભેગા થઈ અને આ શૂન્યની અંદર આ આજની આ કલાનુભૂતિ કાર્યક્રમમાં એક રસમય થઈ અને ત્યારબાદ છૂટા પડીએ. સૌનો આભાર. સંગીત પ્રેમી ભાઈઓ હતા બહેનો, સમજી શકું છું કે તમારા અને આપણા પરમ પૂજ્ય સત્ય જગદીશજીની વચ્ચે હું વધારે સમય નહીં લઉં. તમે ને હું બંને જ બધા જ લોકો અહીંયા શૂન્ય થવા માટે આવ્યા છીએ અને આ શૂન્યની અંદર વધારે ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હરગીઝ નહીં કરું. જીવનની અંદર સિતાર ના બે પ્રકારના તાર હોય છે. એક ઉપરના 5 જે સ્ટ્રેન્ડ હોય છે, એ 5, 6, 7 અલગ અલગ સિતાર વાઇઝ એના તાર હોય છે, અને નીચેના તાર. એ કહું છું ને, એટલે ઘણી વખતે સિતાર હાથમાં લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે સિતાર જ્યારે વગાડવાની શરૂઆત થાય તમારાના બારે બધામાં બાહ્ય જે દેખાવ છે એ બહારના જે તાર છે, ઉપરના તાર, એ હંમેશા વાગતા હોય છે, અને જે નીચેના તાર છે એ સાયલેન્ટ હોય છે. પણ ઉપરનો તાર જ્યારે આપણે વગાડીએ છીએ, અવાજ આવે છે એમાંથી, એટલે નીચેના તારમાંથી ઓટોમેટિકલી અવાજ આવે, એનો સૂર પકડી લે છે. એટલે તમે ને હું આજે આ સિતાર સાંભળવા માટે આવ્યા છીએ, આપણા અંદરના અવાજને સાંભળવા, સમજવા અને શૂન્ય થવા માટે આવ્યા છીએ. એક વ્યક્તિને જગદીશજી મહારાજે પૂછ્યું કે ભાઈ, તારી પાસે 84,600 રૂપિયા, 400 રૂપિયા હોય અને કોક 100 રૂપિયા જૂટવીને લઈને જતો રહે, સમગ્ર વડોદરા શહેર માટે અને વડોદરાની સાંસ્કૃતિક ઓળખાણ આખા વિશ્વ સ્તરે રહે તે માટે સતત કામ કરતી એવી કલાનુભૂતિ સંસ્થા, તેના માટે આજનો દિવસ એ ખૂબ જ સુગમ સંજોગ છે. અને એવી હસ્તીઓ આપણી સાથે ઉપસ્થિત છે કે જે ખરેખર ગુજરાતના રતન છે. આજના દિવસે એક એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં એકમાત્ર એવા આધ્યાત્મિક સંત છે કે જેઓએ છેલ્લા 60 વર્ષથી ગુજરાતના તમામ સંતશ્રીઓ સાથે રહીને પોતાના આત્માને શુદ્ધ કરેલ છે. તેઓ એવા એક સંગીતના જાણકાર છે કે જેમના 60 વર્ષથી રાજ્યના તમામ ઉચ્ચ પ્રતિષ્ઠિત કે જેમની આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની ખ્યાતિ છે એવા તમામ પ્રતિષ્ઠિત કલાકારો સાથે સંગત કરી છે, કે ગાયું છે. એ પછી છે એક દિવાળીબેન ભીલ હોય કે પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ, જેઓ પોતે ઓલ ઇન્ડિયા રેડિયોના જે તે વખતના બી હાઈ ગ્રેડ આર્ટિસ્ટ હતા, એટલે છે. અને પ્રગટ દત્તાવતારી રંગોબીજ મહારાજ હોય, અલગારી મસ્ત ફકીર કેવલાનંદજી મહારાજ હોય, સાવલીના બાપજી હોય, પૂજ્ય મોટા હોય કે સંતરામ મહારાજ હોય, બધાના તેઓ પ્રિય પાત્ર રહે છે. એ એક મૂલાધારે તું વસે કરે મતિ પ્રકાશ, ગુરુ લીલા ગાવા કર્યું કરો હું
कुन्देन्दु या शुभ्रवस्त्रावृता या वीणा बोले भाई हेलो कई पैसे चालू है एक फोन में आज शूटिंग चालू या ब्रह्मा शंकर प्रभृति हाँ दैवै सदा वन्दिता